વાર્તાનો સારાંશ નીચે મુજબ છે। દિલ્હી શહેરમાં રતનલાલ નામના એક પ્રમાણિક અને ભોળા ઝવેરી હતા, જેઓ પોતાની ઈમાનદારી માટે જાણીતા હતા। એક દિવસ બે ચાલાક ઠગો વેપારીના વેશમાં તેમની દુકાને આવ્યા અને રતનલાલને વિશ્વાસમાં લીધા। તેમણે રતનલાલને તેમના કિંમતી ઝવેરાત વેચી આપવા કહ્યું, કારણ કે તેમને પૈસાની જરૂર હતી। રતનલાલે તે ઝવેરાત પોતાની પાસે રાખ્યા અને કહ્યું કે તેને વેચતા સમય લાગશે। ઠગોએ શરત મૂકી કે તેઓ બંને સાથે આવે તો જ રતનલાલ ઝવેરાત પાછા આપે, જો એકલો કોઈ આવે તો નહીં। રતનલાલે તે શરત સ્વીકારી લીધી। થોડીવાર પછી એક ઠગ પાછો ફર્યો અને રતનલાલને કહ્યું કે તેનો મિત્ર સામે ઊભો છે અને તેની સંમતિથી તે એકલો જ ઝવેરાત લેવા આવ્યો છે। રતનલાલની ભોળપણનો લાભ લઈને તેણે ઝવેરાત પાછા લઈ લીધા। એક કલાક પછી બીજો ઠગ આવ્યો અને ઝવેરાત પાછા માગ્યા। જ્યારે રતનલાલે કહ્યું કે તેનો મિત્ર ઝવેરાત લઈ ગયો છે, ત્યારે ઠગ ગુસ્સે થયો અને રતનલાલ પર છેતરપિંડીનો આરોપ મૂક્યો, તેમને બદનામ કરવાની ધમકી આપી। ઠગ બાદશાહ પાસે ગયો અને રતનલાલ વિરુદ્ધ ફરિયાદ કરી। બાદશાહે બીરબલને ન્યાય આપવા કહ્યું। બીરબલ પોતાની બુદ્ધિ અને ચાતુર્ય માટે જાણીતો હતો। તેણે ઠગની વાત સાંભળી અને પછી રતનલાલને બોલાવ્યા, જેમણે પોતાની બાજુ રજૂ કરી। રતનલાલની પ્રામાણિકતા અંગે અન્ય વેપારીઓએ પણ સાક્ષી પૂરી। પુરાવાના અભાવે બીરબલે યુક્તિ વાપરી। તેણે ઠગને પૂછ્યું, તમારી શરત એ હતી કે તમે બંને સાથે આવો તો જ શેઠે તમને દાગીના પાછા આપવાના હતા, ખરું ને? તો પછી તું એકલો કેમ આવ્યો છે? તારો બીજો મિત્ર ક્યાં છે? આ પ્રશ્નથી ઠગ મૂંગો થઈ ગયો અને તેની ચાલાકી પકડાઈ ગઈ। બીરબલે રતનલાલને કહ્યું કે હવે જો બંને ઠગ સાથે આવે તો તેમને લઈને આવે અને જો કોઈ એકલો આવે તો તેને પકડીને લાવે। ઠગ સમજી ગયો કે તેની યોજના નિષ્ફળ ગઈ છે અને તે ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયો। ત્યારબાદ તે બંને ઠગોએ ક્યારેય દિલ્હીમાં પગ ન મૂક્યો। આમ બીરબલની ચતુરાઈથી રતનલાલને ન્યાય મળ્યો અને તેમની આબરૂ સચવાઈ। બાદશાહે પણ